બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભય ફેલાવનાર ખૂંખાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે। વાડી વિસ્તારમાં સતત આટાફેરા મારતા દીપડાના કારણે ખેડૂતો રાત્રે ખેતરોમાં જવા ડરતા હતા। અનેકવાર દીપડો નજરે ચડતા ગામમાં ચિંતા વધી હતી। રાણપુર વન વિભાગે 4 દિવસથી પાંજરા મૂકી સતત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને આખરે દીપડાને પકડી લેવામાં સફળતા મળી હતી। આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। વન વિભાગ, પોલીસ અને ગામના સરપંચે સ્થળ પર પહોંચી કાર્યવાહી સંભાળી હતી। પકડાયેલા દીપડાને હાલ રાણપુર વન વિભાગ કચેરી ખાતે લઈ જવામાં આવ્યો છે અને મેડિકલ ચેકઅપ માટે પાલિતાણા મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નાગનેશ ગામની 1.5 મહિનાથી રજૂઆત હોવાથી ખેડૂતોની રજૂઆત હતી। વારંવાર આ રેન્જ આઈજી આરએફઓ બોટાદ તથા રેન્જ રાણપુરને કચેરીને જાણ કરવામાં આવી હતી। આખરે 6-7 દિવસથી 10 દિવસથી પાંજરા ગોઠવેલા હોય અને રાણપુરના ફોરેસ્ટ અધિકારીઓએ જે જહેમત કરીને દીપડો પાંજરે સુરક્ષિત પુરાયો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને ગામનો જે ખેડૂતોને ભયનો માહોલ હતો એ બધો દૂર થઈ ગયો। જ્યારે અમને પાક્કી બાતમી મળી, વિડીયો સામે આવ્યો, ત્યારે અમે સ્થળ તપાસ કરી અને પગલાં જોયા, પછી તાત્કાલિક પાંજરાની વ્યવસ્થા કરાવી અને અમે સતત પેટ્રોલિંગ રાખ્યું। પછી એના અવશેષો મળ્યા, જેવું કે એની હગાર, એના પગલાં, પાણીના પોઈન્ટ ઉપર એના તાજા પગલાં, એ બધું જોઈ અને અમે જે જગ્યાએ એના તાજા પગલાં અને હયાતીના જ્યાં સબૂત મળ્યો ત્યાં અમે તાત્કાલિક પાંજરા ગોઠવી અને છેલ્લા 7-8 દિવસથી સતત પેટ્રોલિંગ, પાંજરા ઉપર મોનિટરિંગ રાખી અને અંતે અમારી મહેનતનું ફળ અમને મળી ગયું। આજે ગત રાત્રે વહેલી સવારે 3 થી 4 વાગ્યાના ગાળામાં દીપડો આખરે અમે લોકો રાત દિવસ છે ને પેટ્રોલિંગ કરતા હતા અને તેના પગલાંના નિશાન ખેડૂત પાસે બાતમી લેતા અને વારંવાર રાતના એને ખેડૂતોને સલાહ આપતા કે કોઈને રાત્રે એને ખેતરમાં જવું નહીં અને ગામના લોકોને સાવચેતી કરી અને ગામના લોકોને એ બાજુ આવવાની ના પાડી અને રાતના પેટ્રોલિંગ કરીને દિવસના બી કઈ જગ્યાએ જાય છે, ક્યાં રહે છે, ક્યાં પાણી પીવે છે, એ બધું નિરીક્ષણ કરી અને આખરે પછી અમે પિંજરામાં બકરું બાંધેલું, અહીંયા બકરું ખાવા ગયા। 6-5 તારીખના રોજ રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીપડો હોવાની માહિતી મળેલ। સરપંચશ્રી દ્વારા એક જીસીબી ડ્રાઈવરે એમને વિડીયો મોકલેલ, આપત્તિના ગ્રુપમાં મૂકેલ। એના આધારે અમોએ ફોરેસ્ટને અધિકારીને સૂચના આપેલ તાત્કાલિક દીપડો પકડવા માટે કાર્યવાહી કરે, જેથી તેમના દ્વારા 7 તારીખના રોજ 2 અલગ અલગ પાંજરા મૂકવામાં આવેલ અને સ્ટાફ સતત વોચમાં હતો। દરમિયાન આજે 12 તારીખના રોજ સવારના દીપડો પાંજરે પુરાયેલ છે। સવારથી પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફ અને સરપંચશ્રી સાથે રહી દીપડાને અત્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અહીંયા લાવવામાં આવેલ છે। હવે અહીંથી તેમને આરએફઓના જણાવ્યા મુજબ પાલિતાણા મોકલવામાં આવશે, ત્યાં એનું મેડિકલ ચેકઅપ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।